ગુડ મોર્નિંગ. આજે 7/2/2026. આજનો નવો વિચાર. કોઈ પણ 18 વર્ષનો યુવાનીમાં પ્રવેશે અને કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની કે કોઈ પણ તૈયારી કરતો હોય અને માની લો કે એ પાસ થઈ જાય અને એને ગવર્મેન્ટ જોબ મળી જાય તો 25 વર્ષની ઉંમરે માની લો કે એનો પગાર 1 લાખ હોય તો 12 મહિનાનો પગાર કેટલો થાય? 12 લાખ. અને 35 વર્ષ નોકરી કરે, 60 વર્ષની રિટાયરમેન્ટ લાઈફ સુધી, તો ઓલમોસ્ટ 4 કરોડ રૂપિયા જેવું થાય. અહીંયા આગળ આ જે પાછળ ફ્લેટ દેખાય છે ને, એ ફ્લેટની કિંમત એપ્રોક્સિમેટલી 30 થી 40 લાખ રૂપિયા છે. એ જ્યારે બાળક ફ્લેટ લેવા જાય ત્યારે એની કિંમત 60-70 લાખ થઈ જશે. ઘરના પ્રસંગો હોય, સારા મોડા પ્રસંગો હોય, અને એ બાળકમાંથી વૃદ્ધ થાય ત્યાં સુધીમાં 4.5-5 કરોડ અને બઢતી થઈ જાય ત્યાં સુધીની અંદર એ ઓલમોસ્ટ 7 કરોડ રૂપિયા કમાય. અને 60 વર્ષે રિટાયરમેન્ટ થાય ને ખબર પડે કે આપણે તો ક્યાંય નહોતા, ખાલી ટાઈમ પાસ જ ગયો. એટલે વિચારવા જેવું છે. હવે નવો વિચાર નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.